પ્રેઝ ધ લોર્ડ, મારા પ્રિય ભાઈઓ અને બહેનો. પ્રભુ તમારી પર એમની અસીમ કૃપા વરસાવે. 2025નો આ મારો પ્રથમ વિડીયો છે યુટ્યુબ પર, અને જે વચન તમારી આગળ વાંચવા માંગુ છું એ છે સભા શિક્ષક 7મો અધ્યાય અને પહેલું વચન. મૂલ્યવાન અત્તર કરતા આબરૂદાર નામ સારું, અને જન્મના દિવસ કરતા મરણનો દિવસ સારો છે. મરણ, એમ કહેવાય છે કે મરણ કારો ઘા છે. મરણ એમ કહેવાય છે કે બીક છે. મરણથી બધાને બહુ ડર લાગે છે. પરંતુ હું કહેવા માંગુ છું અહીંયા, પ્રભુનો સેવક, પ્રભુનો સંત એવું લખે છે કે મૂલ્યવાન અત્તર કરતા આબરૂદાર નામ સારું, અને જન્મના દિવસ કરતા મૃત્યુનો દિવસ સારો. સ્વાભાવિક છે વાલાઓ, કોઈને મૃત્યુ ગમતું નથી, પણ અહીંયા આપણે જોઈએ તો જન્મના દિવસ કરતા કે છે મૃત્યુનો દિવસ બહુ સારો છે. જન્મ એટલે ખુશી, પેંડા, જલેબી ને ઘણું બધું વહેંચીએ છીએ આપણે ખરેખર ખ્રિસ્તી વ્યક્તિ તરીકે જાણે કે અજાણ હોઈએ. મને એવું લાગે છે ઘણી વાર. હા વાલાઓ, હું એવું કહેવા માંગતો નથી કે બસ મરવાની રાહ જોવી જોઈએ, કોઈ મરે એટલે આનંદ, એવું નથી કહેવા માંગતો. પરંતુ પ્રિયો, બાઇબલ મને ને તમને એક મોટી આશા જે આપે છે એ વાલાઓ અદ્ભુત છે. જુઓ, અયુબ એમના પુસ્તકમાં 14મા અધ્યાયમાં પહેલી કલમમાં શું લખે છે? સ્ત્રી જન્મ મનુષ્ય અલ્પ આયુ અને સંકટથી ભરપૂર. એટલે પૃથ્વી ઉપર જન્મનાર દરેક વ્યક્તિનું આયુષ્ય બહુ ઓછું, અલ્પ આયુષ્ય, ઓછું જીવન, અને પાછું એ પણ ઓછું જીવન અને સંકટથી ભરપૂર. અને નીચે એવું લખે છે કે ફૂલની જેમ ખીલે છે અને તેને કે છે કાપી નાખવામાં આવે છે, અને પછી વળી છાયાની જેમ જતું. એટલે એ સ્થિર રહેતું નથી. પણ પ્રિયો, જીવતા ઈશ્વરના બાળકો તરીકે હું તમને કહેવા માંગુ છું, યોહાન 3:16 વચન એવું કહે છે કે જેટલાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો, એ દરેક લોકોને અનંત જીવન પ્રાપ્ત. એટલે કે આ પૃથ્વી ઉપરનું જે જીવન છે, સંકટ ભરેલું, બીમારી ભરેલું, તકલીફ વાળું, સમસ્યા વાળું, પ્રશ્નો અને પ્રોબ્લેમ વાળું, અને એ બધામાંથી જ્યારે માણસ મૃત્યુ પામે છે ત્યારે દેવના રાજ્યમાં, એટલે કે જે ઉદ્ધાર, જેણે મોક્ષ પ્રાપ્ત કર્યો છે, એ વ્યક્તિ દેવના રાજ્યમાં જાય છે. અને દેવના રાજ્યમાં માત્ર એ 70, 80 કે 100 વર્ષનું નહીં, પણ અનંત જીવન. એ અનંત જીવન પ્રિયો કોને પ્રાપ્ત થાય છે? કે જેના પૃથ્વી પર પાપ માફ થયા છે. બાઇબલ કહે છે વાલાઓ, 1 યોહાન 1:9, જો આપણે આપણા પાપને કબૂલ કરીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને માફ કરવાનો વિશ્વાસોને ન્યાયી છે. કારણ કે બાઇબલ કહે છે કે એ જ 1 યોહાન 1:7, ઈસુ ખ્રિસ્તનું રક્ત આપણને સગળા પાપથી શુદ્ધ કરે. એટલે આપણા પાપ માફ થાય છે, અને આ પૃથ્વી ઉપરની મુસાફરી જ્યારે આપણે પૂરી કરીએ છીએ ત્યારે આપણે દેવના રાજ્યમાં જઈએ છીએ. અનંત જીવન, અનંત જીવન, અને પાછું આંસુ, દુઃખ, તકલીફ, પીડા, બીમારીઓ વાળું નહીં, પણ આનંદ વાળું. સોનાના રસ્તા ઉપર ચાલવા માટે, સ્વર્ગદૂતોની સાથે, પરમેશ્વરની સાથે. અને એટલા માટે પ્રભુનો સંત અહીંયા લખે છે વાલાઓ કે મૂલ્યવાન અત્તર કરતા આબરૂદાર નામ સારું, અને જન્મના દિવસ કરતા મૃત્યુનો દિવસ સારો. એટલે કે પ્રમોશન પ્રિયો, આ પૃથ્વી પરથી પ્રમોશન. અને એ માત્ર ને માત્ર બાઇબલ. આપણે મૃત્યુ પામીએ છીએ એટલે ચોક્કસ એ વિશ્વાસ વાલાઓ આપણી પાસે ખાતરી હોવી જોઈએ. જો તારણ પામ્યા છો તો, ઉદ્ધાર પામ્યા છો તો, પાપોની માફી પ્રાપ્ત થઈ છે તો ચોક્કસ આપણે દેવના રાજ્યમાં જઈએ છીએ વાલાઓ. અને માટે આપણે આનંદની વાત છે. અને માટે હું કહીશ, જો આપણે તારણ પામ્યા નથી તો
પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને પાપોની માફી આપે છે, ઉદ્ધાર આપે છે. વધસ્તંભ પર તેમણે આપણા પાપ માફ કર્યા છે. આવો એ ઈશ્વર, એ પરમેશ્વર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે આપણો ત્રાતા છે, મોક્ષદાતા છે, તેનો આપણા હૃદયમાં સ્વીકાર કરીએ અને આપણને બધા ગુનાહોમાંથી છોડાવવાને માટે સક્ષમ છે, હિંમતવાન છે. તેણે બલિદાન આપ્યું છે અને બલિદાન દ્વારા આપણા પાપ માફ થયા છે. પ્રભુ આપણને આશીર્વાદિત કરે અને એ અનંત જીવન, સ્વર્ગનું રાજ્ય પ્રાપ્ત કરવાને માટે પ્રભુ આપ સર્વને કૃપા આપે. થેન્ક યુ સો મચ. પ્રભુ તમને આશીષ આપે. ગોડ બ્લેસ યુ. આમેન.